ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે વાત કરવાના છીએ ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્યમાંના ઉર્મી ગીતો વિશે. હવે ઉર્મી લાગણી કે ભાવ સંવેદના કેન્દ્રમાં હોય એવા લઘુકાવ્ય છે એને આપણે સામાન્ય રીતે ઉર્મી કાવ્ય કે ઉર્મી ગીતો તરીકે ઓળખતા હોઈએ છીએ. એક રીતે જોઈએ તો ઉર્મી કાવ્યનું ફલક છે ને ઘણું મોટું હોય. તમે મધ્યકાલીન કવિતાઓ જુઓ, એના સ્વરૂપોની જો વાત કરીએ, પદ છે, ગરબા છે, ગરબી છે, રાસ, પછી રાસડા, તો આ બધા કોઈને કોઈ રીતે ઉર્મી કાવ્ય તો છે જ, એમાં ઉર્મીનું પ્રાધાન્ય હતું જ, બરાબર. ઉપરાંત બીજા કેટલાક પ્રકારોની જો વાત કરીએ, થાળ, આરતી, ભગવાનની સ્તુતિને લઈને જે કંઈ સ્વરૂપો રચાયા, પછી બારમાસી, તો એ બધામાં ભાવોનું પ્રાધાન્ય હોય છે. અર્વાચીન ઉર્મી કાવ્ય છે એ અંગ્રેજી કવિતાઓમાં જે લિરિકનું સ્વરૂપ છે ને એને આધારે વિકસેલો પ્રકાર છે. હવે ઉર્મી કાવ્યમાં મુખ્ય શું હોય તો આપણે કહી શકીએ કે ઉર્મી કાવ્યમાં સૌથી વિશેષ મહત્વ સંવેદનાનું હોય. સંવેદના કઈ કઈ પ્રકારની તો આપણે કહી શકીએ કે જો હર્ષની, શોકની, પ્રસન્નતાની હોય, રતિની હોય, શૌર્યની હોય, વેદનાની હોય, આ બધામાંની કોઈ પણ પ્રકારની સંવેદના હોય એના કોઈ સંદર્ભ સાથે સર્જક ચેતમાં છે આવી સંવેદના તીવ્ર રૂપે જન્મતી હોય અને કલા આકાર પામી અને વાંચનાર વર્ગ છે એમાં પણ એવી જ તીવ્ર ઉર્મી જગાવતી હોય. હવે કવિ પોતાની ઉર્મી કે સંવેદન છે એને વધારે બળકટ બનાવવા, પછી એને આપણે કેમ પેલું સુંદરતા વધારવા અલંકારો ધારણ કરીએ, તો એવી રીતે કવિ છે એ એની કૃતિને વધુ સૌંદર્ય બક્ષવા અને વધુ ધારદાર બનાવવા છંદ છે, લય, અલંકાર, કલ્પન, એ બધી પ્રયુક્તિઓનો ઉપયોગ કરતો હોય છે. તો પ્રસ્તુત સંગ્રહમાં આપણે આવા ઉર્મી કાવ્યો છે એ કયા કયા છે તો એની વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે. જો અહીંયા સંગ્રહમાં આપણે અભ્યાસ નિયત જેટલા કાવ્યો છે એમાંના માત્ર 3 કાવ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ઉમાશંકરના શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહમાંના ઉર્મી ગીતો તો પીછું છે, પછી એક બાળકીને સ્મશાને લઈ જતા જે તીવ્ર ઉર્મીવાળું કાવ્ય છે, અને ગુર્જર ગીરા. તો આ લેક્ચરમાં આપણે આ 3 ઉર્મી કાવ્યો વિશે વાત કરીશું. અને એક રીતે આ આપણું રિવિઝન જ છે, કારણ કે આપણે આગળ છે આ દરેક કાવ્યને સ્વતંત્ર રીતે ભણી ચૂક્યા છીએ અને ત્રણેયનો સ્વતંત્ર વિડીયો તમારી પાસે ઉપલબ્ધ છે, એટલે એકદમ વિસ્તૃત શબ્દસહ વાત તો આપણે એમાં કરી જ ચૂક્યા છીએ. માત્ર ઉર્મી ગીતો નિમિત્તે આપણે આ ત્રણેયની ટૂંકી ચર્ચા અહીંયા કરીશું. જો ઉર્મી કાવ્યમાંનું પહેલું કાવ્ય પીછું, જો એની આપણે વાત કરીએ તો આ વિષયની દ્રષ્ટિએ પ્રકૃતિ ચિંતનનું કાવ્ય છે ને કાવ્યમાં એક નાનકડી એવી ઘટના છે. કાવ્યમાં એક પંખી છે એ ઉડીને આવે છે અને આવવાની જે અદ્ભુત આકસ્મિકતા છે એને કવિએ 3 ઉપમાન દ્વારા આપણી સામે રજૂ કરી છે. જો એ 3 ઉપમાન તમને જો યાદ આવતા હોય, જેવો કો નભ તારલો ગરી જતો, જાણે કે કોઈ નભ તારલો છે એ ખરતો હોય ત્યારે એ પીછું જ્યારે ખરે છે ત્યારે કવિને કેવી અનુભૂતિ થાય છે, તો એ જ્યારે નભમાંથી તારલો ખરી જતો હોય. પછી બીજું ઉપમાન એમણે યોજ્યું છે, સોનું નિંદરમાં ઠરી જાય, જેમ સપનું આવે ઉદ્ભવે અને વળી પાછું તરત જ જતું રહે, તારો પણ એક લસરકો છોડીને જતો રહે. અને ત્રીજું ઉપમાન આપ્યું છે કવિ જીવ છે એટલે કવિતાનું, કે જેમ કવિતા ઉડી જાય, કોઈ પંખી પીછું ખેરીને જાય છે ત્યારે એમને કેવી અનુભૂતિ થાય છે, તો જાણે કવિતા હૃદયમાં આવે અને એકાએક છે ઉડી જાય. ઘણી વખત આપણે એને શબ્દરૂપ આપીએ એ પહેલાં જ ગાયબ થઈ જતી હોય છે. તો આ 3 ઉપમાન કવિએ અહીંયા યોજ્યા છે અને એના દ્વારા પંખી આવવાની આ ઘટના, પીછું છોડીને જવાની ઘટના,
એને જાણે પોતાની જે સાહિત્ય રચના સમયની અનુભૂતિ છે એની સાથે જોડી આપી છે. જો કાવ્યમાં મુખ્યત્વે આ 3 ઉપમાન જ છે. એની જે વાત છે એ કવિએ કરી છે, એક તારલાની, સ્વપ્નલીલાની અને કવિતા કુમાસની. અને કવિ છેલ્લે એવું કહે છે કે કંઈક અસ્પર્શ્ય ન એવી પાછળ સ્મૃતિ રાખી જવાને રૂડી. એ કંઈ સ્મૃતિ છોડી જતું નથી, પણ પીછું ખેરવીને માત્ર ઉડી જાય છે. અને કવિને તો એની પાસે આશા હતી કે એ કંઈક ગાશે, પણ એ કંઈ ગાઈને જતું નથી, પણ આપણા કવિને ગાતા કરીને જાય છે. એટલે કે એના માટે એક પ્રેરણા સમૂહ બની જાય છે. આ પીછું ખેરવાની ઘટના, પંખીના આવવાની જે ઘટના છે ને, એ આપણા કવિ માટે પ્રેરક બને છે, નિમિત્ત બને છે. શેના માટે? કાવ્ય રચવા માટે. એટલે જ કવિ ગાય છે કે પોતે ન કંઈ ગાયું, કિંતુ મુજને ગાતો કરીને ગયું, કે મને ગાતો કરીને એ ગયું. તો અહીંયા આપણે જોઈએ કે કવિની જે પ્રેરક અનુભૂતિ છે, એમને કવિએ એ જે ક્ષણો છે પોતાની કાવ્ય રચના સમયની, જે ક્ષણો કહી શકાય, એ ઉર્મી કહી શકાય કે જેણે એમને કાવ્ય રચના કરવા માટે પ્રેર્યા, તો એ મુખ્યત્વે ભાગ ભજવે છે. અને એ ઉર્મીને લઈને જ આખી એ કાવ્ય રચના છે એ શક્ય બની છે. ત્યારબાદ બીજી રચના, એક બાળકીને સ્મશાને લઈ જતા. જો આ રચના છે એ એકદમ આપણે કહીએ ને કે તીવ્ર ઉર્મી છે, એ આપણે અનુભવી શકીએ. કાવ્ય છે એમાં માત્ર એક નાનકડી એવી ઘટના છે એ કેન્દ્ર સ્થાને છે. પણ જો શું ઘટના છે, તો મૃત્યુ, એક નાનકડી એવી બાળકીનું મૃત્યુ છે એ આ કાવ્યની ઘટના છે કે એનો વિષય છે. એના પર કવિ આખું જે કાવ્ય રચી આપ્યું છે, એકદમ જોજો એનો ભાવ કે એનો સંદેશ કે કવિ શું કહેવા માંગે છે ને, એ બહુ જ જોરદાર રીતે એમણે ધારદાર રીતે કંઈ બતાવ્યું છે. જો મરવું એ તો નિયતિ છે, એનો સહજ સ્વીકાર એ આપણી મહાન દ્રષ્ટિ કહી શકાય કે એ સ્વીકાર કરવાનો જ હોય. પણ અહીંયા એવું મૃત્યુને એવી પરાભૌતિક ભૂમિકાએ લખ્યું નથી, બતાવ્યું નથી, પણ અહીંયા તો વાસ્તવિકતાનું કાવ્ય કવિએ લખ્યું છે. જો કવિ પાસે જે આ કાચી સામગ્રી છે એમાંથી કવિએ જે વાસ્તવ છે એનો સ્પર્શ છે આપણને કરાવ્યો છે. કાવ્યમાં તમે ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે એક છેડે સંવેદન શૂન્યતા છે અને બીજે છેડે સંવેદનશીલતા છે. જો કાવ્ય છે એમાં પહેલાં જે આગળની પંક્તિઓ છે એ સંવેદનહીનતા સૂચક છે, પણ પાછલી જે પંક્તિઓ છે એ એકદમ સંવેદનશીલ છે. અને અતિ તીવ્ર ઉર્મી કાવ્યમાં એ સ્થાન પામે એવી એની રચના છે. અને ઉર્મીની તીવ્રતાને લીધે જ આપણે કહી શકીએ કે પ્રશ્નથી જ ઉદ્ભવે છે. જો પ્રશ્નાર્થ સાથે જ, તને નાની શીને કશું રડવું ને શું કશું કકડવું, તને નાનીને પાછળ શું રડવું, પ્રશ્નાર્થથી ઉદ્ભવે છે. અને છેલ્લી પંક્તિ આશ્ચર્યથી એ વિરમે છે, અને રોવું નહોતું પણ મુજથી રોવાઈ જ ગયું, કે રડવું તો નહોતું મારે પણ મારાથી રોવાઈ જાય છે. પહેલી જે પંક્તિઓ છે, આગળની 7-8 પંક્તિઓમાં કવિ છે એ ખાસ કરીને જુઓ, અહીંયા ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે અને મોટા ભાગે જે ગ્રામ પ્રદેશની જે માનસિકતા છે એ કવિએ અહીંયા ચિતરી આપી છે. ગ્રામ પ્રદેશમાં ખાસ કરીને એમની સાપના ભારા જે એકાંકી સંગ્રહ છે ને, એમાં પણ એમણે સામાજિક વાસ્તવને નિરૂપ્યો છે. સ્ત્રીની અવદશા, સ્ત્રીને સાપનો ભારો ગણવી, દીકરીને દૂધ પીતી કરવી, આ પ્રકારની વાતો છે જે દૂષણો સમાજમાં પ્રવર્તે છે ને, એની વાત, એના પર કવિએ એકાંકીઓ પણ રચ્યા છે અને કેટલાક કાવ્યો પણ રચ્યા છે. હવે અહીંયા બાળ વયે જ નાનકડી એવી બાળકી એ અવસાન પામે છે ત્યારે કુટુંબીજનો છે એને એક રીતે વડીલો આ બધાને હળવાશની લાગણી થાય છે. માટે જ એ એક પંક્તિ આવી હતી, જો તમને યાદ હોય, વડમાં રડ્યા તો ખરા જ પણ લોક શરમે. જે વડમાં એ તમામ વડીલોનું પ્રતિનિધિત્વ કરતું પાત્ર છે એ પણ રડે છે, પણ શા માટે? કે લોક રીતિ છે, લોકો એમ ન કે મૃત્યુ પર પણ આંસુ ન આવે, તો એવું દેખાડવા માટે, એવું વ્યવહાર
કેળવવા માટે થઈને એ રોવે છે. એક બાળકીનું મૃત્યુ એવી એ કરુણ ઘટના એમને રડાવતી નથી, પણ સમાજમાં દેખાવ કરવાની જે ભાવના છે એ એમને રડાવે છે. તો અહીંયા વડીલોની વ્યવહાર કુશળતા એના ઉપર કવિએ કટાક્ષ કર્યો છે. હવે વડમાં છે એ માત્ર જુઓ, એ તમે ધ્યાન દેજો કે એક જ પેલું વડમાં જ નહીં, પણ એ આખા એ વડીલો છે એનું પ્રતિનિધિત્વ કરે છે. હવે આગળ છે કવિ નિરૂપે છે કે બધાને એવું લાગે છે કે હાશ ઘરમાં કાસ ટળી, દીકરી મોટી થાય, એને ભણાવવાનું તો બહુ દૂરની વાત, મોટા ભાગે તો ભણાવવાની દરકાર ન કરાતી, પણ એને પરણાવવી પડશે. આ બધી જ પણોજળમાંથી જાણે મુક્તિ મળી ગઈ. પણ એક એની માતા છે એ ખૂણે ક્યાંક રડી રહી છે, એનું હૃદય છે એ રડી રહ્યું છે, અને બેશુમાર રડી રહ્યું છે, અને છાનો માનો રડી રહ્યું છે કે એને રડવાની પણ છૂટ નથી. એના માટે કવિએ એના માટે કેવા સરસ શબ્દો કે બે ગુપત ચખ બિંદુઈ વચમાં ખર્યા. આ બધા દેખાવકારોની વચ્ચે એક માતાના હૃદયની જે સરવાણી છે એ પણ ક્યાંક છાની માની છૂટી રહી છે. પછી આગળ પેલા ડાઘુઓ એ પેલી એની એમના પાર્શ્વ જે શરીરને લઈ જનાર, એના શબને લઈ જનાર ડાઘુઓ, તો એને એવી રીતે ઉપાડી લે છે જાણે એમને તો કશો ફરક જ પડતો નથી. એ નાનકડી બાળકીનું મૃત્યુની ઘટના એ ડાઘુઓને ક્યાંય સ્પર્શતી નથી. અને કવિ એમ નોંધે છે કે સ્પર્શે પણ કેમ, એમનું તો આ રોજનું કાર્ય. એ શા માટે નહીંનો નીચોવે? જો નીચોવે ક્રિયાપદ કેવું સૂચક રીતે મુકાયું છે, એકદમ સચોટ આપણે કહી શકીએ ને કે સકરુણ વિરોધ કવિએ ઉપસાવી દીધો છે કે બિચારી બા સિવાય કોઈને રડવું આવતું નથી. અને આ ડાઘુઓ માટે તો રોજની ક્રિયા, રોજ લોકો મરે અને એમને લઈ જવાના, તો શા માટે એ આંખો નીચોવે? છતાં સૌ રોયા રૂઢીસર, દઈ હાથ લમણે. બધા છતાં એ દેખાવ કરવાના આશય માત્રથી લમણે હાથ દઈ અને રૂએ છે. જો અહીંયા કેવડો મોટો કટાક્ષ અને એકદમ ચિત્રાત્મક રીતે કવિની નિરૂપણ રીતિ કે આપણી સમક્ષ આખું એ ચિત્ર છે એ આવી જાય, અને સંવેદન સભર ચિત્ર. પણ બીજા ખંડમાં જ્યારે આપણે પ્રવેશીએ છીએ ત્યારે કરુણતા છે એકદમ કરુણતમ ઘેરી બને છે. મૃત નાની બાળકીના શબને લઈ અને ડાઘુઓ વણાકે જાય છે ત્યારે બા છે એને શું થતું હશે? હવે વણાકથી તો દીકરી વળી જશે, બિલકુલ દેખાશે એ નહીં, ક્યારેય એ દીકરીને નજરે જોઈ ન શકે. તો એ પ્રસંગની જે કરુણતા અને સચ્ચાઈ એને તીવ્રતમ બનાવવા, એ વધારે તીવ્રતમ બનાવવા કવિએ બાને છે એ આ ખંડમાંથી ખસેડી છે, અને હવે એના સ્થાને નિરૂપી છે એક અજ્ઞાન અબૂધ એવી મૃત બાળકીની ગોઠણ, એટલે કે એની બેનપણી. આ મૃત્યુ એટલે કાયમીની જુદાઈ, હંમેશનો જુરાપો. જાણે પોતે નાનકડી સખી એવું સમજતી નથી, એ મૃત સખીની સાથે જવા ધમ પછાડા કરે છે. એને લાગે છે કે આ બેનપણી છે કંઈક કપરી રમત રમે છે, એ શાને માટે જાગતી નથી, એમ કરી અને રડવા લાગે છે અને એની સાથે જવા જીદ કરે છે. એનું જે નિર્દોષપણું, એનું જે નાદાનપણું છે, એ આખું એની જે રડવાની જે ક્રિયા છે એ મૃત્યુ પ્રસંગને ઘેરી બનાવી દે છે. જો ખોટ કેને પડી? આ નાનકડી બાળકીના જવાથી ખોટ કેને પડી? માત્ર એની બાને અને એની આ નાની બેનપણીને. અને પછી તો આપણા કાવ્ય નાયક છે એનાથી પણ બોલાઈ જાય છે કે આ બધું ચિત્ર જોઈ અને પહેલાં મને એમ લાગતું કે રૂઢિગત સમાજને જોઈને કે હા એક નાનકડી બાળકી ગઈ એમાં શાનું દુઃખ, પણ જ્યારે આ આખું એ ચિત્ર ઘટના છે એ બને છે, જ્યારે અંતે પેલી ગોઠણ એની બેનપણીનું ચિત્ર એ કવિ નજરે જુએ ત્યારે કવિને લાગે છે કે રડવું નહોતું, પણ મુજથી પણ રડાઈ ગયું, મારાથી પણ રહેવાયું નહીં અને રડાઈ ગયું. તો અહીંયા બે પ્રકારના પ્રતિભાવો, સંવેદન શૂન્ય અને સંવેદનશીલ. એક બાજુ વ્યવહાર વાસ્તવ છે તો બીજી બાજુ હૃદયનું વાસ્તવ છે. તો એ બે વિરોધાભાસને કવિએ કેટલા સુંદર રીતે અને પ્રભાવક ભાષા દ્વારા અને એકદમ ચિત્રાત્મક રીતે આપણી સામે મૂકી દીધા છે. અને ખાસ કરીને તીવ્રતમ ઉર્મિનું નિરૂપણ થયું હોય એવા કાવ્યોમાં આમ તો આપણે મારી દ્રષ્ટિએ તો કહી શકીએ કે જે શ્રેષ્ઠ કહી શકાય, શ્રેષ્ઠ કાવ્યની હરોળમાં મૂકી શકાય એવું આ કાવ્ય બની રહે છે. ત્યાર પછીનું કાવ્ય છે ગુર્જર ગીરા. આપણે
ગુર્જર ગીરા, જો ગીરા એટલે પર્વત નહીં હો, અહીંયા ગીરી એટલે પર્વત થાય, ગીરા એટલે ભાષા, ગુર્જરી ગીરા એટલે ગુર્જરી ભાષા. એ તો આપણે કાવ્ય ભણી ગયા છે એટલે તમને ખ્યાલ હશે. ગુર્જરી ભાષા, કવિને ગુજરાતી ભાષા પ્રત્યે પણ બહુ માન હતું. ગુજરાત મોરી મોરી રે, કવિની ઘણી બધી રચનાઓ છે કે જેમાં એમનો ગુજરાત તરફનો, વતન તરફનો, ગુજરાતી ભાષા તરફનો, ક્યાંક ગાંધીજી તરફનો પક્ષપાત જોઈ શકાય છે. તો એમાં એક ગુજરાતી ભાષા પ્રત્યે પણ એમનો અહોભાવ છે એ પ્રસ્તુત કાવ્યમાં નિરૂપાયો છે. વિષયની દ્રષ્ટિએ ગુર્જરી ગીરા કાવ્ય છે તો એ ચિંતનાત્મક કાવ્યોમાં સમાવેશ પામે છે. અને ગુજરાતી ભાષા જ્યારથી જન્મી ત્યારથી લઈ કોના કોના હાથે એ વિકસી છે, કોના કોના હાથે એ ખેડાઈ અને કેના હાથે એ બહુમાન પામી, એ આખી ગુજરાતી ભાષાની યાત્રા છે એ કવિએ અહીંયા વર્ણવી છે. આ કાવ્ય છે એ કવિના પેલા ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કૃત કાવ્ય સંગ્રહ નિશીથમાંથી લેવાયું છે. શરૂઆતમાં કાવ્ય ગુજરાતી ભાષા છે જ્યારે જન્મી તો કવિ કહે છે કે ગુજરાતી ભાષા જન્મતાની સાથે જ હેમચંદ્રના આશીષ પામી. કવિ હેમચંદ્રાચાર્ય જૈન સુરી કે જે મોટા વ્યાકરણના રચનાર પણ છે, તો ત્યાંથી ગુજરાતી ભાષા સૌપ્રથમ એમણે અપભ્રંશમાં દુહાઓ લખ્યા હતા અને ધીરે ધીરે પછી અપભ્રંશમાંથી ગુજરાતી ભાષા ગુજરાતીના સ્વરૂપને પામી. તો પેલું ખેડાણ કરનાર નરસિંહથી પણ આદિ, એનાથી પણ જૂના હેમચંદ્રાચાર્ય. પછી તો આ ગુજરાતી ભાષા છે એ વૈરાગી એવા જૈન સાધુઓના હાથે વિકસી છે, એમણે એને પોષી છે. ત્યારથી પછી આગળ વધી આખી જો ગુજરાતીની યાત્રાને એમણે કેટલી સરસ રીતે ક્રમબદ્ધ રીતે આપી છે કે પછી તો એ ભાલણ પાસે ગઈ. ભાલણે પોતાના આખ્યાનો દ્વારા અને પદો દ્વારા એને પોષી. પછી નરસિંહ અને મીરાબાઈ કે જે પોતાના પ્રભાતિયા પદો એના માટે પ્રખ્યાત છે. નરસિંહે તો બાળલીલાના પદો આપ્યા છે, રાસલીલાના પદો આપ્યા છે, ગોપી ભક્તિના પદો એફવાયમાં આપણે ભણી ચૂક્યા છીએ. નરસિંહની બધી જ જે પદરચનાઓ છે. તો વૈરાગ્યના પદો, નિરખને ગગનમાં પોણ ઘૂમી રહ્યો, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. તો નરસિંહે પોતાની પદરચનાઓ અને ખાસ કરીને પ્રભાતિયા, જાગને જાદવા, આ બધા પ્રભાતિયાઓ, જળ કમળ છાંડી જાને બાળા, તો આ બધા દ્વારા એણે પોષી છે એને આગળ વધારી. મીરાબાઈના જે ખાસ કરીને મિલન વિરહના જે પદો છે તો એ પણ ગુજરાતીમાં સારો એવો ભાગ રોકે છે. અખા તણે નાદ ચડી ઉમંગે, અખાએ પણ એને આગળ વધારી છે અને ઉમંગથી જાણે આગળ વધારી છે. અખાએ મોટે ભાગે આપણે અખાને ભણી ચૂક્યા છીએ મધ્યકાલીનના પેપરમાં, એસવાયમાં જ. સોરી, તમને ખ્યાલ નહીં હોય કારણ કે હવે તમારે એ ભણવાનું આવશે અને તમને પેલું આ જે આગળનું મેં તમને વાત કરી નરસિંહનું એ પણ કદાચ ખ્યાલ ન આવે. ના, એ તો તમને ખ્યાલ હોય કારણ કે એફવાયમાં તમે ભણ્યા હોય, પણ એસવાયનું જે મુખ્ય પેપર છે એ હવે તમે ભણશો એટલે એ તમને ધ્યાનમાં ન રહ્યું હોય. પણ આખો બહુ પ્રખ્યાત છે, એના છપ્પાઓ પ્રખ્યાત છે. ખાસ કરી અખે ગીતા, જ્ઞાન ગીતા, એમાં એણે ઉપનિષદોના જ્ઞાનને મુક્ત કંઠે વહાવ્યું છે. ત્યારબાદ પ્રેમાનંદની જો વાત કરીએ તો પ્રેમાનંદે તો પહેલાં એ હિન્દીમાં કાવ્ય રચનાઓ કરતા હતા, પણ પછી ધીરે ધીરે એમણે પોતાના ગુરુના સંદેશ, પોતાના ગુરુના કહેવા પ્રમાણે કે શું એમના ગુરુજીએ કીધેલું કે ઉંબર મૂકી ડુંગર ન પૂજીએ, એટલે કે ગુજરાતી ભાષાને છોડી અને શા માટે અન્ય ભાષાને મહત્ત્વ આપવું અને એને સમૃદ્ધ બનાવવી, આપણી માતૃભાષાને જ શા માટે સમૃદ્ધ ના કરીએ. તો એ ન્યાયે પછી પ્રેમાનંદે ગુજરાતી ભાષામાં જ કાવ્ય રચનાઓ કરવા માંડી અને એમણે તો ત્યાં સુધી કહેવાય છે કે જ્યાં સુધી ગુજરાતીનું મહત્ત્વ નહીં અંકાય ત્યાં સુધી હું પાઘડી નહીં પહેરું એવી પ્રતિજ્ઞા પણ લીધેલી હતી. અને ખરેખર એને પાડી બતાવી છે. ખાસ કરીને જો એમણે જે આખ્યાન શિરોમણી તરીકે ઓળખાય છે, એમની આખ્યાન રચનાઓમાં એણે આખ્યાનના બધા જ લક્ષણો સુપેરે પ્રગટાવ્યા છે અને સૌથી વધુ ગુજરાતીપણું આપણને પ્રેમાનંદની રચનાઓમાં મળે. તો
એમણે પણ ગુજરાતી ભાષા માટે ઘણું જ કાર્ય કર્યું છે. ત્યારબાદ ગોવર્ધન પંડિત યુગમાં તો એ સંસ્કૃતના સ્પર્શને લીધે વધારે સમૃદ્ધ બની. ત્યારબાદ આગળ વધી કાંત અને દલપત પુત્ર એટલે નાનાલાલ એના દ્વારા પણ એ સમૃદ્ધિ પામી. આ બધા કવિઓએ એને ખેડી છે, એને પોષી છે, એને સમૃદ્ધ બનાવી છે. પણ એ વિશ્વ મંગલ્ય ધાત્રી, એ માંગલ્યનું ગાન એણે ક્યારે કર્યું? તો વિશ્વ મંગલ્ય ગાત્રી જો એ બની હોય તો ગાંધી મુખે. અહીંયા ગાંધીજી પ્રત્યેનો અહોભાવ છે એ પણ સાથે સાથે વ્યક્ત થયો છે. તો ગુજરાતી ભાષા પ્રત્યે કવિનો જે લગાવ છે, એમની જે લાગણી છે, એ ઉર્મી છે, એને અહીંયા સ્થાન આપેલું છે. તો સંગ્રહમાં જુઓ, ઉર્મી ગીતો સંખ્યામાં આમ થોડા ઓછા છે, માત્ર 3 ઉર્મી કાવ્ય છે. પણ પહેલું છે ચિંતન રજૂ કરી જાય છે પીછું, કવિની અનુભૂતિ કાવ્ય રચનાની. પછી એક બાળકીને સ્મશાને લઈ જતા, તો એ પણ આપણને ચિંતન કરવા પ્રેરે. અને ગુર્જરી ગીરા, એમાં ભાષા અંગેનું ચિંતન એ કવિએ રજૂ કર્યું છે. તો ઉર્મી ગીતો, જ્યારે તમને 14 માર્ક્સમાં આ મુદ્દો જો પૂછાય કે સંગ્રહમાંના ઉર્મી ગીતો, તો 3 કાવ્યો તમે ભણી ચૂક્યા છો. એના વિડીયો પણ ઉપલબ્ધ છે, બરાબર રીતે ફરી એને સાંભળજો. PDF પણ મેં તમને શેર કરી છે. તો 14 માર્ક્સમાં તમારે આ 3 કાવ્ય છે એની ચર્ચા કરવાની રહે, અને થોડી વિસ્તૃત રીતે, કારણ કે માત્ર 3 કાવ્યો છે, ઓછા છે, એટલે થોડું વિસ્તારથી તમારે કાવ્યને ઉર્મિના સંદર્ભમાં એની ચર્ચા કરવાની રહેશે. આ મુદ્દાને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.